વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા, જો ભક્તને ભગવાન પર વિશ્વાસ હોય તો ભગવાન તેની ઉત્તર ક્રિયા કરવા પણ કોઈકને મોકલે છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એમાં પણ જે ભગવદ ભક્ત છે એવો તો આ પ્રવચન અવશ્ય એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન શ્રી રામ શ્રી વાલ્મીકી રામાયણ લંકાકાંડમાં કહે છે કે શક્રુદેવ પ્રપન્નાય તવાસ્મી ઇતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય એતદ વ્રતમ મમ. અર્થાત કે જે પણ કંઈક મનુષ્ય બધી જ બાજુથી નિરાશ થઈને મારા શરણમાં આવી મારી પાસે રક્ષાની પ્રાર્થના કરે છે, એને હું સમસ્ત ભૂત થકી અભયદાન આપું છું, એવું મારું કાયમનું વ્રત છે. આ પ્રમાણે ભગવાન શ્રી રામ પોતાના સ્વમુખે આ વાત કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા અંત્યના 14મા વચનામૃતમાં કહે છે કે રામકથામાં રામચંદ્રજીએ કહ્યું છે, જે જે મારે દ્રઢ વિશ્વાસે રહે તેની માતા જેમ બાળકની રક્ષા કરે છે તેમ હું રક્ષા કરું છું. આ પ્રમાણે જે પણ કોઈક ભગવદ ભક્ત વિશ્વાસપૂર્વક ભગવાનની શરણાગતિ કરે છે અને કેવલ એક ભગવાનનો જ વિશ્વાસ રાખે છે તો ભગવાન એની અવશ્ય રક્ષા કરે છે અને એના ધાર્યા કામો પણ પૂર્ણ કરે છે. વૃંદાવનમાં એક મહાત્મા રહેતા હતા, જેણે પોતાના જીવનની અંદર કોઈ શિષ્ય બનાવેલા નહીં. આમ જોવા જઈએ તો એની ગુરુ બનવાની લાયકાત હતી, પરંતુ એણે પોતાના જીવનમાં કોઈ વ્યક્તિને શિષ્ય બનાવેલા નહીં અને એ ભગવાન શ્રી કૃષ્ણની પુત્ર ભાવે આરાધના કરતા હતા કે હું ભગવાન શ્રી કૃષ્ણનો પિતા છું અને ભગવાન મારા પુત્ર છે. એ ભાવથી એઓ ભગવાનની સેવા કરતા. ભગવાન શ્રી હરિ સાથે કોઈ પણ ભાવે સંબંધ જોડવાનો છે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ એક્યમ સૌરદમેવ છે. કામથી, ક્રોધથી, ભયથી, સ્નેહથી, સગા સંબંધીથી કોઈ પણ ભાવે ભગવાનની સાથે સંબંધ જોડવો જરૂરી છે. મિત્ર ભાવે ભજો, કાંત ભાવે ભજો, દાસ ભાવે ભજો, સંબંધી ભાવે ભજો, પરંતુ સંબંધ જોડવો જરૂરી છે. આ મહાત્માને ભગવાન શ્રી કૃષ્ણ વિશે પિતા પુત્રનો ભાવ હતો. જ્યારે મહાત્મા ભગવત ધામ પધાર્યા ત્યારે એમની ચિતા સજાવવામાં આવી. બધા વિચાર કરે કે મહાત્માએ તો પોતાના જીવનમાં કોઈને શિષ્ય કર્યા નથી, એમની આ ચિતાને આંખ કોણ લગાડશે? એવા જ સમયની અંદર એક મેઘ
શ્યામ વર્ણવાળો બાળક જેણે પિતાંબર ધારણ કરેલું હતું અને ઉપરનો હતો, જેનું 11 વર્ષનું સ્વરૂપ હતું, એ હાથમાં મસાલ લઈને ત્યાં આવે છે. બધા લોકો એને જોયા કરે છે કે આ બાળક કોણ છે, અને બાળક ત્યાં આવે છે અને મહાત્માની ચિતાને આગ લગાવે છે, અને જેવો આવે છે તેવો ચાલ્યો જાય છે. બધા એને શોધે છે કે બાળક ક્યાં ગયો, ક્યાંથી આવ્યો, પરંતુ એ બાળક કોઈને મળતો નથી. એ મહાત્માની પિતા પુત્ર ભાવે ભગવાન વિશે ભક્તિ હતી, તો મહાત્માનો અંત સમય હતો, એવો ભગવત ધામમાં ગયા અને એની ઉત્તર ક્રિયા કરવાને અર્થે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આવેલા હતા. કારણ કે પિતાના શબની અંતિમ ક્રિયા પુત્રએ જ કરવાની હોય છે. મહાત્માને ભગવાન વિશે પુત્રનો ભાવ હતો, તો ભગવાન એ સંબંધ નિભાવવા માટે ત્યાં આવેલા હતા. આ ઘોર કલિયુગની ઘટના છે. તે જ પ્રમાણે રાજસ્થાનના ઉદયપુર રાજ્યમાં એક સેવક પરિવાર રહેતો હતો. એ પરિવારમાં 4 ભાઈઓ હતા. તેમાંથી 3 ભાઈઓ તો ઉદયપુરના રાણાજીને ત્યાં સેવા કાર્યમાં નિયુક્ત હતા, અર્થાત કે વિભિન્ન પદની ઉપર એ લોકો આરૂઢ હતા. પરંતુ ચોથા ભાઈ શ્રી કામધ્વજજી ભગવાનના ભક્ત હતા. એક ભગવત ભક્તએ એટલે એક મહાત્માએ એમને રામ નામની દીક્ષા આપેલી હતી, અને નિત્ય વનની અંદર જઈ એકાંતમાં એવો ભગવાન શ્રી રામના નામનો જાપ કર્યા કરતા હતા. ખાલી ભોજન કરવાને અર્થે એવો ઘરે આવે, બાકી આખો દિવસ અને રાત એ વનમાં જ રહે. અને એને લઈને આ કામધ્વજજીના 3 ભાઈઓ એના પર નારાજ. એક દિવસ આ 3 ભાઈઓએ ભેગા થઈને કામધ્વજને કહ્યું કે ભાઈ, તમે જો થોડા સમય માટે પણ રાજ દરબારમાં આવો ને, તો અમે તમને કોઈક કાર્યમાં લગાવી દઈએ, જે કાર્યની અંદર બહુ શ્રમ પણ ન કરવો પડે. ખાલી એક વખત તમારે આવવાનું ને એ કાર્ય કરી લેવાનું અને પછી ચાલ્યા જવાનું. તો અમે તમારો પગાર પણ નક્કી કરાવી દઈએ, અને જેથી લઈને આપણા ઘરની અંદર પણ થોડી આવક થઈ જાય. આ પ્રમાણે જ્યારે પેલા 3 ભાઈઓએ કહ્યું ને, એટલે કામધ્વજજી કહે છે કે હું જેનો સેવક છું તેની સેવા કરું છું અને એની જ હાજરી બજાવું છું. મારે બીજા કોઈની સેવા કરવી નથી. આ પ્રમાણે જ્યારે કામધ્વજજીએ ઉત્તર આપ્યો, એટલે એના ભાઈઓ એનાથી નારાજ થઈ ગયા અને એના પ્રત્યે બોલ્યા કે જ્યારે તું મૃત્યુ પામશે ત્યારે તને બાળશે કોણ? અમે તો ભાઈઓ છે, પરંતુ અમે તારી ચિતાને આગ ન લગાડશું. કદાચ તું વનની અંદર રહેતો હશે અને વનની અંદર જ મૃત્યુ પામ્યો અને અમને ખબર ન પડશે, તો એવી પરિસ્થિતિમાં તારું શું થશે? આ પ્રમાણે જ્યારે એના ભાઈઓએ કહ્યું, ત્યારે કામધ્વજજી બોલ્યા કે હું જેનો સેવક છું એ જ મારી ઉત્તર ક્રિયા કરશે. એને એટલો બધો વિશ્વાસ હતો ભગવાન પર કે હું મારા રામનો સેવક છું, હું પ્રભુનું નામ અખંડ જપું છું, તો એ પ્રભુ જ અંતકાળે મારી ઉત્તર ક્રિયા કરવા માટે આવશે. આ પ્રમાણે કહી કામધ્વજજી વનમાં ચાલ્યા ગયા.
અને પેલા ત્રણેય ભાઈઓ કામધ્વજજીને એના હાલને પર છોડીને પણ ચાલ્યા ગયા કે હવે આ આપણા કૈયામાં છે નહીં, આને હવે ખરતો મૂકો. હવે આ તરફ ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા અને આ કામધ્વજજીનું શરીર છૂટી ગયું. ભગવાનના પાર્ષદો એને લેવા માટે આવ્યા અને દિવ્ય દેહ ધારણ કરાવી એને ભગવાનના ધામમાં લઈ ગયા. પરંતુ એનું પાર્થિવ શરીર તો અહીં પડેલું છે. ભક્તએ કામ પૂર્ણ કરી દીધું છે. હવે વારો ભગવાનનો છે. કારણ કે ભક્ત એક વખત જે પણ કંઈક બોલે એ ભગવાન પૂર્ણ કરે છે. મહાભારતના યુદ્ધમાં 14મા દિવસે અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી છે કે આજે સૂર્યાસ્ત પહેલા હું જયદ્રથનો વધ ન કરું તો હું અગ્નિ સમાધિ લઈ લેવા. હવે જયદ્રથને મારવો એટલે પોતાના પ્રાણ ખોવી દેવા. એના પિતાએ એને એક શાપ રૂપ વરદાન આપેલું કે જે પણ કોઈક મનુષ્ય તારો વધ કરશે એ વધ કરનારના મસ્તકમાં એક વિસ્ફોટ થશે અને તત્કાળ કાળના મુખમાં જતો રહેશે. એટલે મહાભારતના યુદ્ધમાં જયદ્રથની સાથે કોઈ યુદ્ધ કરવા તૈયાર નહીં. અને અર્જુનજીએ આવી પ્રતિજ્ઞા લીધી છે. ભક્તએ પ્રતિજ્ઞા લઈ લીધી છે. હવે ભગવાને પૂર્ણ કરવાની છે. અને એમ કહેવાય છે કે મહાભારતના યુદ્ધના 14મા દિવસે દ્રોણાચાર્યજીએ એવા તો વ્યૂહની રચના કરેલી હતી કે અર્જુનજી કદાચ 1 મહિના પર્યંત પણ જો યુદ્ધ લડતા રહે ને તો પણ એ વ્યૂહ ભેદન નહીં કરી શકે એવા વ્યૂહની રચના કરેલી. એવા વ્યક્તિઓને ત્યાં ઉભા રાખેલા અને અંતે જયદ્રથને ઉભો રાખેલો હતો. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ એવું તો કાર્ય કર્યું કે જયદ્રથ આપોઆપ સામે આવી ગયો અને પાર્થના બાણનો ભોગ બની ગયો. અને એને એવી રીતના મારવામાં આવ્યો કે એનું મસ્તક સીધું એના પિતાના ખોળામાં જઈને પડ્યું. અને પિતા ભયના માર્યા એના મસ્તકને નીચે મૂકી દે ત્યાં એના મસ્તકની ઉપર પણ વિસ્ફોટ થઈ જાય. ભક્તોએ પ્રતિજ્ઞા લીધી તો ભગવાને પૂર્ણ કરી. અહીં પણ કામધ્વજજીએ કહ્યું કે મારું ઓર્ધ્વ દૈહિક કર્મ ભગવાન કરશે. એટલે ભગવાન શ્રી રામે હનુમાનજી મહારાજને ત્યાં મોકલ્યા છે. એના ભાઈઓને તો ખબર જ નથી કે કામધ્વજજી ભગવાનના ધામમાં જતા રહ્યા. કારણ કે એ લોકોએ તો એના પરથી પોતાનું મન હટાવી દીધું હતું. એ મરે કે જીવે એની એ લોકોને કાંઈ પડી ન હતી. પરંતુ દીનબંધુ દીનાનાથ પોતાના ભક્તને કેવી રીતના ભૂલી શકે. ભગવાન શ્રી રામે હનુમાનજી મહારાજને આજ્ઞા કરી છે. હનુમાનજી મહારાજ કામધ્વજજીની પાસે આવ્યા છે અને એની સમસ્ત ઉત્તર ક્રિયા હનુમાનજી મહારાજે પોતાના હાથે કરી. હનુમાનજી મહારાજે ચંદનની ચિતા તૈયાર કરી અને તેના પર કામધ્વજજીનું શરીર મૂકવામાં આવ્યું. અને પછી હનુમાનજી મહારાજે એ ચિતાને આગ લગાડી દીધી છે. હવે જેમ જેમ કામધ્વજજીનું શરીર બળતું ગયું અને એમાંથી જે ધુમાડો નીકળતો હતો ને એ ધુમાડાને લઈને એ વનની અંદર જેટલા પણ પ્રેતો રહેતા હતા અને એ ધુમાડો એ પ્રેતોને લાગ્યો, પ્રેતોએ એ ધુમાડો સૂંઘ્યો, એ બધા જ પોતાના અતિ મલિન દેહનો ત્યાગ કરી ભગવત ધામના અધિકારી થઈ ગયા. જે ભૂત છે, પ્રેત છે, એ બધાએ જ આ કામધ્વજજીના પાર્થિવ શરીરનો ગંધ લીધો
તો એ બધા જ ભગવત ધામમાં ચાલ્યા ગયા. હવે આ ભૂતોની તોડકી હતી ને, એમાંથી એક ભૂત કોઈ કાર્યવસાત બહાર ગયો. એને આવીને જોયું કે આપણા મિત્રો અહીં છે ને, બધા ગયા કઈ જગ્યાએ. એને જંગલનો ખૂણે ખૂણો તપાસ્યો, પરંતુ કોઈ જગ્યાએ પોતાના મિત્રો ન મળ્યા. હવે એ જંગલની અંદર એક મહાત્મા રહેતા હતા. પેલો પ્રેત એ મહાત્માની પાસે આવે છે અને કહે છે કે મહાત્મા, આ વનની અંદર કેટલાય મારા મિત્રો રહેતા હતા, એ બધા ક્યાં ગયા? ત્યારે પેલા મહાત્માએ કહ્યું કે ભાઈ, કામધ્વજ નામના એક ભગવત ભક્તના દેહને હનુમાનજી મહારાજે પોતાના હાથે અગ્નિ સંસ્કાર કરેલો છે, અને એની ચિતામાંથી જે ધુમાડો નીકળો અને ધુમાડાનો સ્પર્શ, એની ગંધ જે જે પ્રેતને સ્પર્શ થઈ, એ બધાનું કલ્યાણ થઈ ગયું છે, અને એ લોકો બધા ભગવત ધામના અધિકારી થઈ ગયા છે. આ પ્રમાણેની વાત સાંભળી પેલો પ્રેત જે છે એ કલ્પાન કરવા લાગ્યો. કે બધાની મુક્તિ થઈ ગઈ, મારી મુક્તિ ન થઈ. કેટલાય વર્ષોથી હું આ ઘૃણિત દેહની અંદર પડી રહેલો છું. આજે મારો દેહ મુક્ત થવાની તૈયારી પર હતો, પરંતુ દુર્ભાગ્યવશ હું બહાર નીકળી ગયો. પ્રેત પેલા મહાત્માને કહે છે કે મહાત્મા, મને લાગે છે કે હજુ પણ કામધ્વજજીની ચિતા સળગતી હશે. તમે ત્યાં પધારો અને એની ચિતાની અંદર લાકડા છે, સૂકો ઘાસ છે, એ નાખો, જેથી કરીને એમાંથી જો ધુમાડો નીકળશે તો એ ધુમાડો હું સૂંઘી લેવા તો મારું પણ કલ્યાણ થઈ જશે. મહાત્મા દયાળુ હતા. એવો કામધ્વજની ચિતાની પાસે જાય છે અને એ ચિતાની અંદર સૂકા લાકડા છે, ઘાસ ફૂસ છે, બધું નાખે છે, જેને લઈને પેલી ચિતા પુનઃ પ્રજ્વલિત થઈ જાય છે ને એમાંથી ધુમાડો નીકળવા લાગે છે, અને એ ધુમાડાનો સ્પર્શ પેલા પ્રેતને થાય છે અને પ્રેતનું કલ્યાણ થઈ જાય. વિચાર કરો, ભગવાનના ભક્તોનો પ્રતાપ જુઓ કે પોતાનું તો કલ્યાણ એણે કર્યું, પરંતુ સાથે સાથે એણે કેટલાય પ્રેતોનો પણ ઉદ્ધાર કરી દીધો. કામધ્વજજી ભગવાન શ્રી રામ પ્રત્યે સ્વામી સેવક ભાવ રાખતા હતા કે ભગવાન શ્રી રામ મારા સ્વામી છે અને હું એનો સેવક છું. મારી પછાડી કોઈ છે નહીં, તો મારી ઉત્તર ક્રિયા કરવાને અર્થે ભગવાન આવશે. અને અંતે પરબ્રહ્મ પરમાત્માએ હનુમાનજી મહારાજને મોકલા કે જાઓ, મારો ભક્ત મારા ધામમાં આવી ગયો છે, હવે એની ઉત્તર ક્રિયા તમે જઈને કરો. અને હનુમાનજી મહારાજ એની ઉત્તર ક્રિયા કરે છે, અને ઉત્તર ક્રિયા કરતા પિતાનો ધુમાડો જે જે પ્રેતને સ્પર્શ થયો, બધાનું જ કલ્યાણ થયું. માટે ભક્તો, આ ચરિત્રની અંદર એવું બતલાવવામાં આવેલું છે કે ભગવાનની સાથે કોઈ પણ ભાવે સંબંધ જોડો. ગોપીઓએ કામ ભાવથી ભગવાનને ભજેલા હતા, અર્થાત કે ભગવાનની સાથે સ્નેહ કરેલો હતો. શિશુપાલ છે, દંત વક્ર છે, એઓએ દ્વેષ ભાવે ભગવાનનું ભજન કર્યું. કંસ ભય ભાવે ભગવાનને ભજેલો હતો. દેવર્ષિ નારદ દાસ ભાવે ભગવાનનું ભજન કરતા હતા. કામધ્વજજી પિતા પુત્ર ભાવે ભગવાનનું ભજન કરતા હતા. દેવકી છે, વસુદા છે, નંદરાય છે, યશોદા છે, એવો પુત્ર ભાવે ભગવાનની સાથે જોડાયેલા હતા. અને પાંડવો તથા યાદવો સંબંધી ભાવે ભગવાનને વિશે જોડાયા. તો એ બધા જ ભગવાનની માયાને તરીને
ભગવાનના ધામમાં જતા રહ્યા. તેમ આપણે પણ ભગવાનની સાથે સંબંધ જોડવાનો છે. કોઈક વ્યક્તિ એવું કહે કે આપણે શિશુપાલ અને દંતવક્રની જેમ દ્વેષ ભાવે ભગવાનને ભજીએ, પરંતુ શાસ્ત્રોકારો કહે છે કે દ્વેષ ભાવે ભગવાનનું ભજન ન કરવું. એનું કારણ દંતવક્ર અને શિશુપાલને તો સંકાદિક ઋષિઓનો શાપ હતો ત્રીજા જન્મની અંદર. એને લઈને એ લોકોનો દ્વેષ એટલો બધો ઉચ્ચ કક્ષાનો થઈ ગયો હતો કે એઓને ખાતા પીતા હાલતા ચાલતા દરેક ક્રિયાની અંદર એ ભગવાન શ્રી કૃષ્ણ સામે દેખાય અને સામે જોતા જ એ લોકો એને ગાળ દે. એના ગુણની અંદર પણ અવગુણ પડે. રાતના સૂતા હોય ત્યારે પણ એમની એ ક્રિયા, સુસુપ્તિની અંદર પણ એમની એ ક્રિયા, અને સ્વપ્નની અંદર પણ એ જ ક્રિયા. તો એ પ્રમાણેનો દ્વેષ એ ઉચ્ચ ભાવનો દ્વેષ હતો, અને એ સંકાદિક ઋષિનો શાપ થયો હતો એટલે હતો. પરંતુ આપણે દ્વેષ ભાવે ભગવાનનું ભજન નથી કરવાનું, આપણે પ્રેમ ભાવથી ભગવાનનું ભજન કરવાનું છે. અને એમાં પણ દાસ ભાવ જે છે એ સર્વશ્રેષ્ઠ ભાવ છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ નંદરાયજીને પોતાની વિભૂતિનું વર્ણન કરે છે. જે પ્રમાણે અર્જુનજી પ્રત્યે શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની વિભૂતિનું વર્ણન કરેલું છે, તે જ પ્રમાણે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં નંદરાયજી પ્રત્યે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની વિભૂતિનું વર્ણન કરેલું છે. ને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે 9 પ્રકારની ભક્તિની અંદર દાસ ભક્તિ એ મારું સ્વરૂપ છે, મારી વિભૂતિ છે. એટલે આપણે ભગવાનના સેવક છીએ અને ભગવાન મારા સ્વામી છે. એ સ્વામી જે આજ્ઞા કરે, ઉપસ્થિતિની અંદર એઓએ જે આજ્ઞા કરી તે આપણે માનવાની છે, અને એમની અનુપસ્થિતિમાં એઓએ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે આપણે કરવાનું છે. જો એ પ્રમાણે તમે કરો તો તમે ભગવાનના દાસ છો. અને જે ભગવાનના દાસ થયા એને તો કાંઈ કરવાનું રહ્યું નથી. એવું ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમના 14મા વચનામૃતમાં કહે છે. એની અંતકાળે સ્મૃતિ રહે કે ન રહે, અર્થાત કે ભગવાન સંબંધી સ્મૃતિ રહે કે ન રહે, એનું તો ભગવાન કલ્યાણ કરે. કારણ કે એ ભગવાનની આજ્ઞા અનુસાર વર્તે છે, અને જે ભગવાનની આજ્ઞા અનુસાર વર્તનાર હોય એની અંતકાળે સ્મૃતિ રહે કે ન રહે, ભગવાન એનું કલ્યાણ જ કરે. માટે આપણે પણ ભગવાનની સાથે સંબંધ જોડવાનો છે, અને સંબંધ જોડી ભગવાનનું ભજન કરવાનું છે. આ સિદ્ધાંત વાત છે. કામધ્વજજીના જીવન ચરિત્રની અંદર આપણે આ વાત દેખાય છે. અસ્તુ.